મિત્રો કેટલા ટાઈમથી અમે હેરાન થતા હતા, રોજ પંચર એક ગાડીમાં એક ટાયરમાં હવા વહી જતી. ફાઇનલી આજે એ પંચર મળી ગયું છે અને પંચર કરાવી નાખ્યું છે. અને અમારો વર્ષો જૂનો પ્રશ્ન એક ટાયરમાં હવા વહી જતી એ હવે હલ થઈ ગયો છે. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય ધાર્મિક મસ્તી પર. હવે આપણે વોકિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો માર્યું છે તાળું ખોલી નાખ્યું. આપણે વોકિંગમાં જઈએ છીએ. વોકિંગ કરવું એકદમ જરૂરી છે શરીર માટે. જો બાળકો આજે પણ સ્કૂલે જાય છે. મહાદેવનું મંદિર. જો બાળકો સ્કૂલે જતા પહેલાં મંદિરે આવી ગયા. તો પહેલાં હું ચાલવા જતો નહીં, પણ હવે હમણાં રોજ સવારે વોકિંગ કરવાની આદત પડી ગઈ છે. કેમ કે બહુ મજા આવે છે સવારમાં. આખો દિવસ તંદુરસ્ત રહીએ એવું લાગે છે. અને સારી હેબિટ છે, સારી આદત છે. તો વોકિંગ કરતું રહેવું પડે. તો મિત્રો જો અહીંયા ફ્રેશ થઈને બેસી ગયો છું. અને ધાર્મિક ને ભવ્ય અંદર ટીવી જોવે છે. સંગીતા એનું કામ કરે છે. મારે નીકળવું છે અત્યારે કામ પર, પણ અત્યારે થોડાક ફોન આવતા હતા તો અહીંયા ખાટલો ઢાળીને બેસી ગયો છું. તો કમ્પ્લીટ જ છે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. તો શનિવાર હતો એટલે દાદાના દર્શન થઈ ગયા છે. હવે આપણે અહીંથી સીધા કામ પર જઈશું. તો મિત્રો હવે અમે અત્યારે જઈએ છીએ ગાડી લેવા. તો જો સત્યમ શિવમ સુંદરમમાં શ્રેયુભાઈ આવી ગયા છે. ધાર્મિક પંપ લીધો છે. અરે હવા ન હોય તો પંપથી હવા પૂરવી પડશે ને. ખાસ રહ્યું. તો અમે અત્યારે આવ્યા હતા ગાડીએ, પણ આમાં જુઓ એ પંચર. પંપ લાવ્યા છે એવી હમણાં હવા પૂરી નાખશું. તો પંપ તો લાવ્યા છે એવી હમણાં હું રહ્યું જો હવા પૂરી નાખી. થોડી ઘણી હવા પૂરાઈ જાય પછી પાછા અમે વ્યા જઈશું પંચરવાળા ત્યાં હવા પૂરાવી દઈશું. કેમ ને જો ધાર્મિકને અહીંયા રમે છે. હાલે આ મૂકી દે અંદર. એ એમાં પડી જાય. તો મારી જો ગાડીનો ગાભો લઈને થોડો કાચ ખેરી નાખો. થોડી બૂડ છે એ. તો મિત્રો જો આવી ગયા અમે પંચરની દુકાને, અને અમારી ગાડીનું પંચર થાય છે. જો વારે હવા વહી જાય છે. એકવાર છે ને હવા ચેક કરાવી લેવી છે. એમ હવા ચડે એમ ખબર નથી પડતી. કા પંચર છે એ અમારી ખબર નથી પડતી. હવા વહી જાય ભાઈ એવું છે એમ નથી ખબર પડતી, પણ આમ હવા વહી જાય છે. જોઈએ આ જો પકડાઈ જાય તો પંચર. આમાં હા પંચર છે. હવે ફાઇનલી એક પંચર નીકળી ગયું છે. અને અહીંયા જો ધાર્મિક અને ભવ્યા હું ગોત્યું. અરે વાહ, દોરો હોય જાય ને એટલે હવા નીકળી ગઈ. ટેસ્ટ કર્યું. મિત્રો કેટલા ટાઈમથી અમે હેરાન થતા હતા, રોજ પંચર એક ગાડીમાં એક ટાયરમાં હવા વહી જતી. ફાઇનલી આજે એ પંચર મળી ગયું છે અને પંચર કરાવી નાખ્યું છે. અને અમારો વર્ષો જૂનો પ્રશ્ન એક ટાયરમાં હવા વહી જતી એ હવે હલ થઈ ગયો છે. જો ગાડી ઘરે પહોંચી ગઈ. 2 પંચર હતા અને ધાર્મિક રમે છે. તો
ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અને મારુતિ દર્શન હનુમાનજી દાદાના દર્શન કરવા. શનિવાર છે, જો ભાઈ કિશોરભાઈ પેંડા અને શ્રીફળની પ્રસાદી કોમ્પ્લેક્સવાળા ધરાવે તો વધારવા આવ્યા છે. દર શનિવારે હોય છે ને કિશોરભાઈ? દર શનિવારે હનુમાનજી દાદાની શ્રીફળ અને પેંડાની પ્રસાદી ધરાવવામાં. આ મંદિર આ કોમ્પ્લેક્સની અંદર બનાવેલું છે, વચ્ચોવચ્ચ બનાવેલું છે ભાઈ. કોઈ કોમ્પ્લેક્સમાં આટલી જગ્યા છોડી ન હોય મંદિર માટે, પણ અહીંયા છોડેલી છે. બહુ જૂનું કોમ્પ્લેક્સ છે. તો દાદાના દર્શન થઈ ગયા છે અમારે.